કેમ છો બાળકો? મજામાં એકદમ? યસ. તો બાળકો, આજે આપણે એક નવું ટોપિક શીખશું, જડત્વની ચાક માત્રા. બરાબર? મુમેન્ટ ઓફ ઇનર્શિયા. ચાલો, તો બાળકો શરૂઆત કરીએ. યસ. તો It's been 3 days since I've seen you, and I just can't figure. મારું નામ છે ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત છે તમારું ધી ક્રિપ્ટન એકેડેમી ચેનલ ઉપર. ઓકે બેટા, ચાલો તો જોઈએ જડત્વની ચાક માત્રા તે વળી શું છે. ઓકે બેટા, આને સમજવા માટે આપણે રેખીય ગતિ વિજ્ઞાન અને ચાક ગતિ વિજ્ઞાનની રાશિઓને એકબીજાની સાથે સરખાવીએ. જો બેટા ધ્યાનથી જોજો. ઓકે, તો બાળકો અહીંયા આપણે લખીએ રેખીય ગતિ, બરાબર, રેખીય ગતિ વિજ્ઞાન, અને અહીંયા લખીએ આપણે ચાક ગતિ વિજ્ઞાન. ઓકે, રેખીય ગતિ વિજ્ઞાન, ગતિ વિજ્ઞાન, રાઈટ છે. ઓકે બેટા, રેખીય ગતિ વિજ્ઞાનની અંદર જે ભાગ રેખીય સ્થાનાંતર ભજવે છે તે ચાક ગતિ વિજ્ઞાનની અંદર કોણીય સ્થાનાંતર ભજવે છે. યસ. રેખીય ગતિ વિજ્ઞાનમાં જે ભાગ બળ ભજવે છે તે ચાક ગતિ વિજ્ઞાનમાં કોણીય વેગ ભજવે છે. રેખીય વેગ, કોણીય વેગ, બરાબર. આ વચ્ચેનો સંબંધ પણ લખી દઉં બેટા. રેખીય વેગ સદિશ v ઇઝ ઇક્વલ ટુ સદિશ ઓમેગા ક્રોસ સદિશ r. હા, ચાલો. ત્યાર પછી બેટા રેખીય પ્રવેગ. યસ, તો સર રેખીય પ્રવેગને સમતુલ્ય છે કોણીય પ્રવેગ. અચ્છા, જ્યાં ધ્યાન આપજો બેટા, અહીંયા ત્યારે બરાબર ધ્યાન આપજો. આ ખરેખર છે ને બેટા સ્પર્શીય પ્રવેગ છે. બરાબર ધ્યાનથી જોજો, અહીંયા ભૂલ નહીં કરતા. રાઈટ છે બેટા? તમને ખબર હોય તો બેટા શુદ્ધ ચાક ગતિ વિજ્ઞાનની જે ચલ રાશિઓ છે, એટલે આ ત્રણની વાત કરું, એ ત્રણની ઉપર બેટા મેં 4 વિડીયો બનાવ્યા છે એકદમ ડિટેલથી. બરાબર, નાના કરીને મેં 4 અલગ અલગ વિડીયો બનાવ્યા છે કે જેથી તમને લોકોને આ બેઝિક બરાબર સમજાઈ જાય. સો પ્લીઝ, બરાબર, હજુ બી તમારો કોન્સેપ્ટ ક્લિયર ન થયા હોય અથવા તમે સીધા આ વિડીયો જોતા હોય તો અહીંયાથી એને સ્ટોપ કરીને પહેલાં એ બેઝિકને બરાબર સમજો, તો જ ચાક ગતિ તમને ફાવશે. હંમેશા માઇન્ડમાં રાખો, ચાક ગતિ તમને ત્યારે જ આવશે જ્યારે તમને આગળના બધા પ્રકરણ જેટલા પણ તમે લોકો બેટા ફિઝિક્સમાં અત્યાર સુધી ભણ્યા છો એ બધા તમારે ક્લિયર હશે એકદમ કોન્સેપ્ટ, તો જ તમને ચાક ગતિ ફાવશે. સો પ્લીઝ બેટા આ ધ્યાન રાખજો. તેમ છતાં બેટા તમને થોડુંક વાત નીકળી છે તો બેટા થોડુંક તમને સમજાવી દઉં, કોઈ વાંધો નથી મને. સાંભળજો બેટા, આપણે છે ને રેખીય વેગ સદિશ v થી શરૂઆત કરવી. સદિશ v ઇઝ ઇક્વલ ટુ સદિશ ઓમેગા ક્રોસ સદિશ r. બરાબર, અહીંયા લખ્યું છે. આનું બેટા તમે સમયની સાપેક્ષે વિકલન કરશો ને તો આ પદ આ રીતે આવશે. જો રેખીય વેગ એનું સમયની સાપેક્ષે વિકલન એટલે રેખીય પ્રવેગ. અહીંયા ભાગ્યાને અચળ રાખો, બરાબર, આ અચળ રાખો, ક્રોસ, પછી બેટા આનું વિકલન કરો, રાઈટ. પછી હવે આનું વિકલન કરો એટલે આલ્ફા, અને હવે આર ને અચળ રાખો. બરાબર, સમજાય છે? તોય તમને ખબર પડી કે બેટા શોર્ટમાં કે સર રેખીય પ્રવેગના 2 ઘટક થયા 1 અને 2. બરાબર, દિશા નક્કીને બેટા આપણે સાબિત કરેલું કે આજે તમારું જે ઓમેગા છે, ઓમેગા ક્રોસ વી બાળકો છે, એ છે રેખીય પ્રવેગનો ત્રિજ્યાવર્તી ઘટક, અને બાળકો આલ્ફા ક્રોસ આર જે છે એ રેખીય પ્રવેગનો સ્પર્શીય ઘટક છે. બધું ધ્યાન રાખજો બાળકો. હવે જો બેટા અહીંયા જો, અહીંયા ક્યાંય પણ આલ્ફા નથી આવતો છે ને બેટા, એઆરમાં ક્યાંય આલ્ફા નથી આવતા. આલ્ફાને એની સાથે કોઈ લેવા દેવા જ નથી. આ શું છે બેટા? આ તો ત્રિજ્યાવર્તી પ્રવેગ છે. આ શું છે? એ તો ત્રિજ્યાવર્તી પ્રવેગ છે. બરાબર, અને આ તમને ખબર છે બેટા આ પ્રવેગ કોણ ઉત્પન્ન કરે? કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ ઉત્પન્ન કરે. રાઈટ છે બેટા? જ્યાં પણ બેટા ચાક ગતિ થાય ને, હંમેશા ધ્યાન રાખજો, જ્યાં પણ બેટા ચાક ગતિ થાય, ચાક ગતિમાં તમને ખબર છે કેન્દ્રગામી બળ અનિવાર્ય છે, અને બળ લાગશે એટલે પ્રવેગ તૈયાર થવાનો છે. એટલે જ્યાં પણ ચાક ગતિ થતી હોય ત્યાં એ આર કમ્પલસરી હશે જ. આ બેટા કમ્પલસરી ત્યાં હોવાનું જ. રાઈટ છે? હજુ પણ બેટા ખ્યાલ ના આવતું હોય તો તમને ત્યારે પણ યાદ અપાવું છું, ફરીથી ધ્યાન આપજો. v² બાય r કંઈ નથી કર્યું બેટા, v ની વેલ્યુ મૂકી છે ઓમેગા બાય v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા.
હે ને? અહીંયા સમજો બેટા, ઓમેગાની વેલ્યુ, સોરી, ઓમેગાની વેલ્યુ મૂકી છે વી બાય આર, અહીંયા મૂકો વી બાય આર એટલે વી સ્ક્વેર બાય આર. આ સૂત્ર તમે પરિચિત છો બેટા, તમને લોકોને ખ્યાલ જ છે આ તો. બરાબર. તો બેટા અહીંયા ત્રિજ્યાવર્તી પ્રવેગમાં ક્યાંય પણ કોણીય પ્રવેગ આલ્ફા નથી આવતો. અહીંયા ધ્યાનથી જો બેટા, આને ધ્યાનથી જો. આલ્ફા ક્રોસ આર ઇઝ ઇક્વલ ટુ એટી, આમાં આલ્ફા છે, આમાં આલ્ફા છે. સમજાય છે? લો, થોડી તમને ડિસ્કશન કરી આપું તમને આલ્ફા વિશેનો. તો ત્રિજ્યાવર્તી પ્રવેગ એટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ક્રોસ આર છે. યસ ને? સમજાય છે બેટા? હા, આનું મૂલ્ય લખીએ ને તો મૂલ્ય થશે એટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ આર. ક્લિયર છે બેટા? આલ્ફા, આલ્ફા ઇન્ટુ આર. રાઈટ છે? બરાબર. જો બેટા, આ સ્પર્શીય પ્રવેગ છે ને, સ્પર્શીય પ્રવેગ, બરાબર, એ ખરેખર છે ને બેટા વેગને સમાંતર હોય છે. આ જે ખરું ને બેટા વેગને સમાંતર હોય છે એટલે છે ને આપણે તેને, સોરી હા, આપણે તેને બેટા એ સમાંતર આ રીતે પણ લખતા હોય છે. આ ખરેખર વેગને સમાંતર છે કારણ કે વેગ સ્પર્શકની દિશામાં છે. જો બેટા હું પ્રયત્ન કરું છું કે તમને યાદ કરાવું, બાકી બેટર છે કે તમે વિડીયો જોઈએ. ઓકે, સો બેટા આ છે ને, આ એટી છે ને, આ સદીશ કાઢી નાખો ને તો આપણે છે ને ખરેખર ખોટું કહેવાશે કારણ કે અહીંયા આપણે મૂલ્ય લખ્યું છે. બરાબર. એટલે વેગને સમાંતર છે. વેગને સમાંતર ને બેટા તો વેગના મૂલ્યમાં, વેગનું મૂલ્ય અથવા બીજા શબ્દમાં કહીએ તો ઝડપ, સોરી, વેગનું મૂલ્ય અથવા ઝડપમાં બેટા વધારો કે ઘટાડો કરશે, એટલે કે મૂલ્યમાં ફેરફાર કરશે. ખબર પડે છે? કોણ બેટા? એટી. હે ને? સમજાય છે? હવે જો ધ્યાન આપજો બેટા, કઈ વાત પર જતા રહ્યા આપણે, હે ને? જો બેટા v ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા. તો ઓમેગા ઇઝ ઇક્વલ બેટા વી બાય આર. હવે તમે સમજાય છે? આમાં ફેરફાર થાય છે તો અલ્ટિમેટલી બેટા ફેરફાર આમાં થયો એટલે ડેલ્ટા ઓમેગા, આમાં ફેરફાર થયો. સમજ પડી? ડેલ્ટા ઓમેગા. તો આ શું ઉત્પન્ન કરશે? આલ્ફા. કોણીય ઝડપમાં ફેરફાર થાય એટલે આપણે કહીશું કે કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય. તો કોણીય પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય? એટી હશે તો જ. બરાબર. એકદમ સિમ્પલ લોજિક છે બેટા. દાખલા તરીકે ફેન છે, ફેન કોન્સ્ટન્ટ આ રીતે ગતિ કરે છે. તો બેટા ફેન આ રીતે ગતિ કરે છે, કીચુક 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 કીચુક. અવાજ સંભળાવવા પાછળનું કારણ તમને ખબર પડે કે એની કોણીય ઝડપ એક જ છે, ફિક્સ છે. કોણીય ઝડપમાં કોઈ ફેરફાર નથી થતું. કોણીય ઝડપમાં ફેરફાર ન થાય એટલે આપણે કહીશું તેના આલ્ફા 0 છે. સમજ પડી કે ઝડપમાં વેગને સમાંતર ઘટક એટી હાજર નથી. કેમ? ઝડપમાં કોઈ ફેરફાર નથી થતો. આ વખતે ફક્ત કોણ હાજર હશે? ત્રિજ્યાવર્તી પ્રવેગ જ હાજર હશે. ખબર પડી કે બેટા? હા, ફેન સ્વિચ ઓફ છે, તમે સ્વિચ ઓન કરો અને તેવી સ્થિતિમાં શું થશે? જો આ રીતે કીચુક 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 કીચુક. શું થયું? એની ઝડપમાં વધારો થયો, ઝડપમાં વધારો થયો એટલે કે વેગનું મૂલ્યમાં વધારો થયો. સમજાય છે? હા. તો આ વખતે એટી હાજર છે, હે ને બેટા? આ વખતે કોણ હાજર છે? એટી હાજર છે. તો હું કહીશ કે હા, આલ્ફા હાજર છે, આલ્ફા હાજર છે અને તે કોણીય ઝડપમાં વધારો કરે છે. સમજાય છે? આ રીતે વધારો થાય અથવા તો ઘટાડો. સ્વિચ ઓફ કરી, ફેનની સ્વિચ ઓફ કરી તો એ શું કરશે? કિચક 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 કિચક. તો શું થયું બેટા? ઝડપમાં ઘટાડો થયો, ઝડપ ઘટી. બરાબર છે? એટલે આપણે કહીશું સ્પર્શીય પ્રવેગ હાજર છે તો આલ્ફા હાજર છે. આલ્ફા હાજર છે તો આપણે કહીએ એટલે તો કોણીય ઝડપમાં ઘટાડો થયો. બોલો, સમજાયું? એટલે જ્યાં પણ બાળકો ધ્યાન રાખજો, જ્યાં પણ આલ્ફા લખશું, આલ્ફા માટે જવાબદાર પ્રવેગ બરાબર છે પણ એ પ્રવેગ સ્પર્શીય છે. તો પ્લીઝ ભૂલ નહીં કરતા. રેખીય પ્રવેગ 2 છે ચાંક ગતિ માટે, ત્રિજ્યાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ. ત્રિજ્યાવર્તી પ્રવેગ ચાંક ગતિ માટે કમ્પલસરી છે, તો જ ચાંક ગતિ થઈ શકે. બરાબર. હવે ધ્યાન રાખો, હા, જો દ્રઢ વસ્તુની ઝડપમાં ફેરફાર થાય છે તો તે વખતે આલ્ફા પણ હાજર છે. બરાબર. કારણ કે તે વખતે એટી હશે. એટી ઝડપમાં ફેરફાર કરે છે, વેગના મૂલ્યમાં ફેરફાર કરે છે. જ્યારે પેલો જે એઆર છે બેટા, એઆર એને ત્રિજ્યાવર્તી પ્રવેગ છે એટલે છે ને એની દિશા જ ખાલી બદલે કે ભાઈ આપણે એની દિશા, વેગની દિશા બદલતા રહેવાનું છે, મૂલ્ય નહીં. બોલો, ખબર પડી ગઈ? ખબર પડી ગઈ? મેં મારી રીતે શોર્ટમાં સમજાવવાનો સારો એવો પ્રયત્ન કર્યો છે, છતાં પણ આટલું બધું ડિસ્કસ કર્યા પછી પણ ન ખબર પડી હોય, સમજાય છે, તો વિડીયો પ્લીઝ જો. બરાબર. તો જ્યાં પણ બેટા આલ્ફા હોય ત્યાં હું એટી લખીશ. ક્લિયર છે? ચાલો પહેલાં તો મને સાફ કરી નાખો. ચાલો, ઠીક છે? એટી બરાબર સમજાઈ ગયું. તો આ 3 રાશિ આપણે આ 3 રાશિ સાથે સરખાવીએ. ચાલો, હવે જે જાણો છો તે ઓર લખી નાખો. જેમ કે સર હું બળ જાણું છું, તો બળ માટે બેટા આપણે શું ભણ્યા? ટોર્ક. હા, આની વચ્ચેનો સંબંધ પણ લખી દો બેટા. સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ
गलती हो गई, सदिश टॉर्क इज इक्वल टू सदिश आर क्रॉस સદિશ એફ, રાઈટ છે. અચ્છા, ઓકે, હવે જો ધ્યાન આપજો બેટા. તો એવી રીતે અહીંયા દળ હોય તો દળને સમતુલ્ય કોઈ રાશિ હોવી જોઈએ, અને એ છે જડત્વની ચાકમાત્રા. બાળકો, આપણે આ ભણવાના છે બેટા, આ બરાબર, કે રેખીય ગતિ વિજ્ઞાનમાં જે ભાગ દળ ભજવે છે, તો ચાક ગતિ વિજ્ઞાનમાં પણ દળને સમતુલ્ય કોઈક રાશિ હોવી જોઈએ, રાઈટ છે. બરાબર, આપણે બેટા તે ભણવાના છે, અને તે ખરેખર છે જડત્વની ચાક માત્રા. હવે શા માટે એને જડત્વની ચાક માત્રા કીધું, બરાબર છે, એ બધી વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, સાંભળજો બેટા, સાંભળજો. પહેલાં આપણે છે ને જડત્વની ચાક માત્રાને વ્યાખ્યાયિત કરીએ. ઓકે, એટલું તો ક્લિયર થઈ ગયું કે દળને સમતુલ્ય કોઈ રાશિ છે. બસ આટલું ધ્યાન રાખો ને, ફ્રેશ રાખો માઇન્ડ, ચિંતા નહીં કરો, જરાક પણ ચિંતા નહીં કરો. બરાબર, જેટલું ભણાવાય છે એટલું એને ધીમે 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 સેટ કરો. ક્વેશ્ચન્સ તમારા માઇન્ડમાં બહુ બધા હશે, મને ખબર છે, બરાબર છે, પણ એને એઝ ઇટ ઇઝ રહેવા દો, બરાબર છે. પ્રશ્નના ચગડોળ એને ચાલવા દો, એને તમે ખાલી એને ગેઇન કરતા રહો. આ ટોપિક પતી ગયા પછી પણ તમારા પ્રશ્ન સોલ્વ ન થાય, બરાબર, પ્રશ્નના બબલ્સ ફૂટવા જોઈએ, ફાટ, હા યાર આવડી ગયું, ફાટ આવડી ગયું, આવડી ગયું, છતાં કંઈ બાકી રહી તો કોમેન્ટ કરો. ચાલો, તો પહેલાં છે ને આપણે એક કણ માટે બેટા જડત્વની ચાક માત્રા શોધશો. કણની જડત્વની ચાક માત્રા, કણની જડત્વની ચાક માત્રા. જો બેટા, આ ભ્રમણાક્ષ છે, ઓકે, આ કણ છે, કણનું દળ માની લો m છે, અને ભ્રમણાક્ષથી આ કણ સુધીનું જે અંતર છે એ અંતર છે આ, સમજાય છે. અને આ ભ્રમણાક્ષની આસપાસ બેટા તે આમ વર્તુળ ગતિ કરે છે, આમ માની લો, સમજાય છે. તો આ કણની જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ mr². યસ, આ છે બેટા I ઇઝ ઇક્વલ ટુ mr². બરાબર, આ તમારે યાદ રાખવાનું છે સર, એટલે ગોખી નાખવાનું. નહીં, આપણે સાબિતી વગર બેટા કંઈ નહીં કરશો, અને હું તમને સાબિત કરી આપું. એકદમ સિમ્પલ વસ્તુ છે, જો હું તમને સમજાવું બેટા. થોડાક ચેન્જીસ કરીએ બેટા, અને આકૃતિની અંદર છે ને અહીંયા આવી જાવ ને, આપણે નવી બનાવી દીધી, એમાં શું વાંધો છે. જો બેટા, આ કણ અહીંયા છે, હા, એનું દળ કેટલું છે m, આ તેની ભ્રમણાક્ષ કે જેની આસપાસ આ વર્તુળ ગતિ કરી રહ્યો છે. એકચ્યુઅલી બેટા આપણે છે ને શું કરીએ છીએ, ધ્યાન આપજો જરા. આની ઉપર સ્પર્શકની દિશામાં બેટા બળ લગાડીએ, સ્પર્શકની દિશામાં બળ લગાડ્યું છે એટલે હું એને સ્પર્શીય બળ કહી શકું. જો ને બેટા, સ્પર્શકની દિશા છે, એને સ્પર્શીય બળ લગાડ્યું. બોલો, બળ લગાડીએ તો બળની દિશામાં, એટલે આ જ દિશામાં બેટા આપણને પ્રવેગ મળે. યસ, અને એ જે પ્રવેગ છે એ પ્રવેગ સ્પર્શીય પ્રવેગ, ટેન્જન્શિયલ છે. ઓકે, ચાલો. તો બેટા હવે હું બળ બરાબર m ઇન્ટુ એ લખી શકું. સૂત્ર છે બેટા, ન્યૂટને આપણને આપ્યું છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, F ઇઝ ઇક્વલ ટુ m, રાઈટ બેટા. અચ્છા, અહીંયા હું સ્પર્શીય બળ છે તો પ્રવેગ પણ સ્પર્શીય છે. યસ, ઓકે. હવે એક કામ કરો બેટા, ATની વેલ્યુ પુટઅપ કરો. શું છે ATની વેલ્યુ? સર, AT ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ આલ્ફા, એ ભણી લીધું, બરાબર. તો m ATની જગ્યાએ બેટા લખું છું R ઇન્ટુ આલ્ફા. આ છે આપણું AT. હવે એક કામ કરો બેટા, બંને બાજુ R વડે ગુણી નાખો, તો m R² આલ્ફા થાય, 100% થાય, રાઈટ છે. અચ્છા, હવે મારી વાત સાંભળો બેટા, તમે FT ઇન્ટુ R બરાબર લખી શકો ટોર્કનું માપ, લખી શકો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. બેટા સિમ્પલ વસ્તુ છે, સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ R ક્રોસ સદિશ F. તો ટોર્કનું માન શું થાય બેટા? ટોર્કનું માન R ઇન્ટુ F. એકચ્યુઅલી બેટા અહીંયા છે ને સાઇન 90 થશે. કઈ રીતે થશે બેટા? જો આ વર્તુળમાર્ગનું કેન્દ્ર O ને અનુલક્ષીને જ બેટા એને આપણે સ્થાન સદિશ આપીએ. તો આ શું છે? ત્રિજ્યા છે. આ ત્રિજ્યા છે બેટા, અને આ સ્પર્શક છે. તો બંને તો પરસ્પર લંબ જ હોવાના. એટલે R ઇન્ટુ F ટોર્ક લખી શકાશે. તો આની જગ્યાએ લખો બેટા ટોર્ક, આની જગ્યાએ લખો ટોર્ક. અહીંયા બાજુ પર લખો બેટા, અહીંયા લખો, દેખાશે? તો લખી શકાશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે બેટા mr² ઇન્ટુ આલ્ફા. અહીંયા સુધી ક્લિયર છે બેટા? અહીંયા સુધી એકદમ ક્લિયર? હા, ટોર્ક ઇઝ ઇક્વલ અહીંયા છે ને ઓલમોસ્ટ બેટા ડન, પૂરું થઈ ગયું છે, ચિંતા નહીં કરો.
રાઈટ. હવે હું જગ્યા શોધું છું, ક્યાં લખું? અને નીચે દેખાશે? ચાલો વાંધો દેખાશે. ઓકે, તો બેટા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર ઇન્ટુ આલ્ફા. હવે અહીંયા આવો તો બેટા ટોર્કને સમતુલ્ય કોણ છે? લખો બળ. તો સર નીચે લખીએ બળ ઇક્વલ ટુ આને સમતુલ્ય મને ખબર નથી, અહીંયા બ્લેન્ક મૂકું છું. પણ આલ્ફાને સમતુલ્ય, આલ્ફાને સમતુલ્ય મને ખબર છે પ્રવેગ છે. બરાબર, નો ડાઉટ. એ પ્રવેગ તમારો રેખીય પ્રવેગ છે, પણ પ્રવેગ છે. ઓકે, તો બેટા ટોર્કને સમતુલ્ય અહીંયાથી ખાલી મૂલ્ય લખું છું, આ સદીશ કાઢી નાખું છું. બરાબર ને? આ કરી નાખ્યું. ચાલો હવે જો બેટા, તો ટોર્કને સમતુલ્ય બળ. ઓકે સર, અહીંયા આલ્ફા કોણીય પ્રવેગને સમતુલ્ય રેખીય પ્રવેગ. બરાબર, અહીંયા ખાલી જગ્યા સેટ કરો તો બેટા શું આવશે? F ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક ઇન્ટુ એ. લે સર મને ખબર અહીંયા દળ આવે, તો F ઇઝ ઇક્વલ ટુ ma, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર ઇન્ટુ આલ્ફા. લો સર મને તો ખાલી જગ્યા ભરતા આવડી ગઈ. અને શું કહેવાશે બેટા? દળ. હે ને? આ રેખીય ગતિ માટેનું સમીકરણ છે, આ રેખીય ગતિ માટેનું સમીકરણ છે. આ દળ છે, આ ચાક ગતિ માટેનું સમીકરણ છે, તો mr સ્ક્વેર છે. ઓકે, તો સર આવડી ગયું. દળને સમતુલ્ય mr સ્ક્વેર થાય છે. દળને સમતુલ્ય mr સ્ક્વેર થાય છે. લો બેટા મેં તમને લખેલું હતું I બરાબર mr સ્ક્વેર. સમજાય છે? તો mr સ્ક્વેર એક રાશિ બની કે જે રેખીય વિજ્ઞાનમાં દળને સમતુલ્ય રાશિ છે. રેખીય વિજ્ઞાનની દળને સમતુલ્ય રાશિ છે. બરાબર, એને નામ આપવામાં આવ્યું મોમેન્ટ ઓફ ઇનેર્શિયા, જડત્વની ચાક માત્રા. બોલો, થોડું ખબર પડી? થોડું ખબર પડી? ચિંતા નહીં કરો બેટા, સમજાશે. ઓકે, આટલું લખી નાખો પહેલા. અચ્છા, પહેલા બેટા છે ને આપણે વાત કરીએ દળની. સાંભળજો, દળની વાત કરીએ આપણે. દળ શું છે? તો સર રેખીય ગતિ માટે જડત્વ છે. શાના માટે બેટા? રેખીય ગતિ. તો રેખીય ગતિ માટે બેટા તે જડત્વ છે. જડત્વ શું સર? જડત્વ એ પદાર્થનો એક ગુણધર્મ છે. શું છે? કે ભાઈ સ્થિર પદાર્થ, જ્યાં સુધી પદાર્થ પર બળ લગાડવામાં ન આવે ને બેટા, ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર સ્થિતિમાં અને ગતિમાન પદાર્થ પોતાનો અચળ વેગ જાળવી રાખે છે. સમજાય છે? એટલે કે પદાર્થ પોતાની મૂળભૂત સ્થિતિ જાળવી રાખવાનો જે ગુણધર્મ છે ને બેટા, એને કહેવાય જડત્વ. બરાબર, અને દળ એ જડત્વનું માપ છે. દળ એ જડત્વનું માપ છે. બરાબર, જો બેટા હું તમને સમજાવું. બે એક્ઝામ્પલ લઈએ આપણે. મારી પાસે છે ને બે એક હલકો પદાર્થ છે, આ એક હલકો પદાર્થ છે અને આ એક ભારે પદાર્થ છે. આનું દળ m, આનું દળ કેપિટલ M કહેવા માટે આ રીતે. બરાબર, m ઇઝ ગ્રેટર ધેન n. હવે એક કામ કરો, સાંભળજો. હવે એક કામ કરીએ બેટા, બંને ઉપર આપણે સરખા મૂલ્યનું બળ લગાડીએ, એક સરખું બળ લગાડીએ. આની પર પણ આની પર પણ એક સરખું બળ લગાડીએ. બરાબર છે? તો તમે સમજો છો, આ જે હલકો પદાર્થ છે એ હલકો પદાર્થ બરાબર છે તરત જ ગતિમાં આવી જશે. બરાબર, સરખામણીમાં કે ભારે પદાર્થ. બહુ બરાબર, આપણે બળ લગાડ્યું, ગતિમાં આવી, તરત જ રિસ્પોન્સ કરે છે, રિએક્ટ કરે છે કે ભાઈ બળ લગાડ્યું છે, સ્થિતિ બદલાઈ ગઈ. સમજાય છે? તો આપણે કહીશું સર તેનું જડત્વ ઓછું છે કે નહીં બેટા? આનું જડત્વ ઓછું હશે. બરાબર છે? તો આ ભારે પદાર્થ કદાચ આપણે બળ લગાડે છે તો તે રિસ્પોન્સ નથી કરતો, અથવા તો ધીમેથી રિસ્પોન્સ કરે છે. તો આપણે કહીશું યાર એનો પોતાની સ્થિતિ જાળવી રાખવા માટેનો જે ગુણધર્મ છે, જડત્વ છે, એ જડત્વ વધારે છે. દરેક પદાર્થને જડત્વ છે, પોતાની મૂળભૂત સ્થિતિથી જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. બળ લગાડ્યું, આ તરત ગતિમાં આવી ગયું, તો સર એનું જડત્વ ઓછું છે. અને આને બળ લગાડતા તે ધીમેથી રિસ્પોન્સ આપે છે. બરાબર, એટલે એમાં ઓછો પ્રવેગ ઉત્પન્ન થયો, આમાં પ્રવેગ વધારે ઉત્પન્ન થયો. બોલો, ખબર પડી બેટા? પ્રવેગમાં વેગમાં ફેરફાર આમાં પણ થયો, વેગમાં ફેરફાર આમાં પણ થયો, પણ આમાં ફેરફાર ઓછો થાય છે, આમાં વધારે થાય છે. સમજાય છે? તો આનું જડત્વ ઓછું. બોલો, હવે એવું કેમ થયું? સર એના માટે જવાબદાર બીજું તો કંઈ દેખાતું જ નથી, દળ જ છે. તો જેમ પદાર્થનું દળ ઓછું તેમ તેનું જડત્વ ઓછું, અને દળ વધારે તો તેનું જડત્વ વધારે. બોલો, આટલે સુધી તો ક્લિયર છે બેટા? આ એકદમ સિમ્પલ બાબત છે, તમે લોકો આગળ શીખી ગયા છો. અચ્છા, હવે આ જ વસ્તુ આપણે ચાક ગતિમાં શીખીએ. આ બધી વસ્તુ તો રેખીય ગતિની થઈ. તો સર ચાક ગતિમાં સાંભળજો બેટા, ધ્યાનથી સાંભળજો. ચાક ગતિની વાત કરીએ
તો સર દળને સમતુલ્ય આઈ છે, આઈ હે ને, દળને સમતુલ્ય જડત્વની ચાક માત્રા છે. હવે જો હું તમને સમજાવું થશે શું. મારી પાસે આટલા વિકલ્પ છે. એક, જો આ દરેક વસ્તુ વર્તુળાકાર છે તો મારી પાસે વર્તુળાકાર રિંગ છે, બરાબર છે, વર્તુળાકાર તકતી છે, બરાબર, અને એક નક્કર ગોળો છે. દરેકની જડત્વની ચાક માત્રા બેટા હું લખું છું. શું? જડત્વની ચાક માત્રા લખું છું, બરાબર. રિંગની જડત્વની ચાક માત્રા છે બેટા mr². તો તકતી માટે mr²/2 છે. નક્કર ગોળા માટે 2/5 mr². m દળ છે અને r જે છે એ બેટા ત્રિજ્યા છે, બરાબર. દરેકનું દળ એક સમાન લીધું છે, કે ત્રિજ્યા પણ એક સમાન લીધી છે. સર આ બધા ક્યાંથી આવ્યા? mr²/2 2/5 mr². ચિંતા નહીં કરો બેટા, એ દરેકની જડત્વની ચાક માત્રા આપણે હવે પછીના વિડીયોની અંદર આપણે જોવાની છે, પણ આ એની જડત્વની ચાક માત્રા છે, બરાબર છે. હવે એક કામ કરીએ, મેં તમને શું કીધું બેટા, જેનું જડત્વ ઓછું હોય, બરાબર છે, એ તરત જ રિસ્પોન્સ કરે, બરાબર છે, તરત જ રિસ્પોન્સ કરે. ભાઈ જડત્વ ઓછું છે એટલે તેની સ્થિતિમાં ઝડપી ફેરફાર કરશે. પણ જેનું જડત્વ વધારે છે એ ઓછું રિસ્પોન્સ કરે, ધીરેથી રિસ્પોન્સ કરશે, તેના વેગમાં ફેરફાર થશે કદાચ તો ઓછું થશે. કદાચ એવું પણ પડે કે ન પણ કરે, બહુ વધારે જડત્વ હોય, તમે જે પ્રયત્ન કરો છો તેનાથી એ ફેરફાર ન પણ કરે, જડત્વ વધારે હોય તો, બરાબર. એક મોટું હેવી ટેબલ પડેલું છે, ટેબલ ઉપર નાની બુક પડેલી છે, તમે બુકને ધક્કો મારો છો એ રિસ્પોન્સ કરે છે, પણ ટેબલ રિસ્પોન્સ નથી કરતું, તો આપણે કહીશું ટેબલનું જડત્વ વધારે છે. ડ્યુ ટુ વોટ? એનું દળ. આપણે રેખીય ગતિ માટે જડત્વ શીખ્યા. હવે મારી પાસે છે ને આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા તૈયાર છે. હવે મારી વાત સાંભળો, આપણે એક કામ કરીએ, એક ઢાળ લઈએ અને એક ઢાળ ઉપરથી આ ત્રણેયને ગબડાવીએ. આ રીતે ધ્યાન આપજો બેટા, એક ઢાળ લઈએ, આ ઢાળ ઉપર ત્રણેયને એક સાથે ગબડાવીએ, રિંગને, તકતીને અને ગોળાને ગબડાવીએ. તો બને છે શું ખબર બેટા? બને છે શું ખબર? ધ્યાન આપજો જરા. આ તકતી છે ને નંબર 1 પર રહે છે, આ ફર્સ્ટ, આ સેકન્ડ નંબર પર રહે છે અને રિંગ થર્ડ નંબર પર રહે છે. આ તમે લોકો જાતે પણ પ્રયત્ન કરી શકો છો, પ્રયોગ કરી શકો છો. એક ઢાળ લો, ઢાળ ઉપર ત્રણેય વસ્તુને સાથે મૂકીને છોડો અને જો પહેલા કોણ નીચે આવે છે, તો આવે છે નક્કર ગોળો, પછી તકતી અને છેલ્લે આવે છે રિંગ. એનું મતલબ એમ થયું કે આપણે છોડીએ છીએ, ઓકે, શરૂઆતમાં તે સ્થિર છે અને પછી તે ગતિમાં આવે છે, એટલે સ્થિતિ બદલાય, બરાબર છે. તો ખરેખર પદાર્થ શું કરે? એના સ્થિતિમાં થતા ફેરફારનો વિરોધ કરે. ડ્યુ ટુ વોટ? એને જડત્વ છે, એને ઇનર્શિયા છે. સમજાય છે? ઓકે. હવે નક્કર ગોળો ઝડપથી નીચે પહોંચી જાય છે એટલે એને સારો એવો, એનો સૌથી મોટો એને પ્રવેગ મળ્યો. વેગમાં ફેરફારનો દર સૌથી મોટો, ઝડપથી રિસ્પોન્સ કરે છે. સમજાય તો તેનું જડત્વ સૌથી ઓછું હશે. તો આનું જડત્વ સૌથી ઓછું હોવું જોઈએ. અને સર દેખાય છે જો 2/5 બેટા, 2/5 એટલે શું? 0.4. આ શું છે બેટા? 0.4. આ શું છે? 1/2. 1/2 એટલે 0.5. ખબર પડે બેટા? 0.4, 1/2, 2/5, 0.4. અને બેટા આની કેટલી છે? આ 1. આનો સહગુણક છે ને બેટા, હું સહગુણક લખું છું. આનો સહગુણક 1, આનો સહગુણક 1/2 એટલે 0.5 અને 2/5 એટલે શું? 4/10, 0.4. તો 1, 0.4, 0.5, 0.4. તો સૌથી ઓછું આ તો બધા પણ કોમન છે ને, mr². તો સૌથી ઓછી જડત્વની ચાક માત્રા 0.4 નક્કર ગોળા માટે છે. આ ત્રણની કમ્પેરિઝન નક્કર ગોળો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા સૌથી ઓછી છે એટલે એ શું કર? ઝડપથી રિસ્પોન્સ કરશે, તો એને સૌથી વધારે પ્રવેગ મળશે, બરાબર છે, ફર્સ્ટ પર. આના પછી સેકન્ડ પર આના કરતાં વધારે, અને સૌથી વધારે રિંગ છે તો એનું જડત્વ સૌથી વધારે છે એટલે બહુ ધીમેથી રિસ્પોન્સ કરશે, એને પ્રવેગ ઓછો મળશે. બોલો, ખબર પડી? એટલે અહીંયા પણ આના જેવું જ છે, દળ જેવું જ છે. સમજાય છે? અહીંયા પણ આ જે પદ છે mr², એ શું કરે છે? દળ જેવું જ જડત્વ ઉત્પન્ન કરે છે ચાક ગતિ માટે. સમજાય છે? ઓકે. એટલે mr² ને નામ આપવામાં આવ્યું બાળકો, mr² ને નામ આપવામાં આવ્યું જડત્વની ચાક માત્રા, બરાબર, અથવા તો એને આપણે કહીશું ચાક ગતિ માટે જડત્વ. બોલો, હવે ક્લિયર છે? આવી ગયું ફીલ બેટા? એકદમ ઓકે. ચાલ, બહુ મસ્ત, હે ને? તો જ્યારે પણ સમજાય ને બેટા સ્માઇલ આપો. ભલે હું
બરાબર. હું તમે જોઈ ના શકતો હું તમે દિલથી ફીલ કરીશ કે ભાઈ મેં ભણાવ્યું, ટોપિક ક્લિયર થયું અને છોકરાને આવડી ગયું. બરાબર છે. તો તમારે બેટા સ્માઇલ આપવાની. બરાબર, તમારું ફિલિંગ મારા સુધી 100% પહોંચશે. બરાબર છે. અચ્છા, અથવા કોમેન્ટ કરો. રાઈટ છે બેટા. ચાલો, અહીંયા સુધી વાત ક્લિયર છે. હવે થોડીક નાની નાની સરખી બાબતો છે. બરાબર, એ પણ બેટા પૂરી કરી નાખીએ. જેમ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા સદિશ રાશિ છે કે તે અદિશ રાશિ છે? સદિશ છે કે બેટા અદિશ? તો હું કહીશ કે તે અદિશ છે, સદિશ નહીં. કેમ સર? સર, દળને સમતુલ્ય જડત્વની ચાક માત્રા છે. દળ પોતે અદિશ છે એટલે એને સમતુલ્ય રાશિ પણ અદિશ છે. અચ્છા, હવે વાત કરીએ બેટા તેના એસઆઈ એકમ વિશેની. તો સર, તેનું એસઆઈ એકમ શું હશે? સૂત્ર શું છે બેટા? I ઇઝ ઇક્વલ ટુ mr². ઓકે, એટલે શું થશે? દળ એટલે કેજી, લંબ અંતર મીટર, કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. સમજાઈ ગયું? ખ્યાલ આવી ગયું? ઓકે, નાવ ઇનફ. તો થોડી ઘણી વાત આપણે અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા વિશે કરી. આગળ જોઈએ આપણે. આટલું લખી નાખો પહેલાં. ઓકે બાળકો, હવે આપણે છે ને કણોના બનેલા તંત્ર માટે આપણે એક કણ માટે જોઈએ ને બાળકો. હવે આપણે જોઈએ કણોના બનેલા તંત્રની જડત્વની ચાર માત્રા. ઓકે બાળકો, ચાલ સી. જો બેટા, આ એક કણ, આ બીજું કણ, ત્રીજું કણ અને આ કોઈ એનમો કણ છે. આ તેની ભ્રમણાક્ષ. ઓકે, આ પહેલો કણ, બીજો, ત્રીજો, આ એનમો કણ. આ તેના લંબ અંતરો બેટા, ભ્રમણાક્ષથી તેના લંબ અંતર. બરાબર, સમજો R1, R2, R3 થી R. બરાબર. તો સર, એમની જડત્વની ચાક માત્રા કેટલી હશે? એક કણની જાણો છો બેટા? હા સર, એક કણની તો જાણીએ જ ને સર. એક કણ, દાખલા તરીકે પહેલો કણ, તો તેની જડત્વની ચાક માત્રા થશે દળ ગુણ્યા અક્ષથી લંબ અંતરનો વર્ગ. હા સર. અચ્છા, હું તમને એમ પૂછ્યું હતું કે આ આખી સિસ્ટમ જે ખરું, આખું જે તંત્ર બને છે, આ તંત્રનું કુલ દળ કેટલું? તો તમે શું કરતે? સર, m1 પ્લસ m2 પ્લસ m3 એ રીતે કરી નાખતે. દળ લખી દો બેટા, m1 m2 m3 થી mn. તો તમે સરવાળો કરતે કે નહીં? હા સર. તો જડત્વની ચાકમાં તો દળ જેવું જ છે ને બેટા, હે ને? તો એકની જડત્વની ચાક માત્રા જાણો છો અને તમને આખા તંત્રની દરેકની જડત્વની ચાક માત્રા તમે જાણો છો. એમ સોરી, તો આખા તંત્રની જડત્વની ચાક માત્રા કેટલી થશે? સર, બધાનો સરવાળો કરો. બસ આ જ હું કહું છું તમને. ઓકે, તો બેટા કુલ જડત્વની ચાક માત્રા કેટલી થશે? તો કુલ જડત્વની ચાક માત્રા I is equal to m1 r1 square plus m2 r2 square થી n કણ સુધી બેટા mn rn square. બરાબર, I mean to say summation of mi ri square I is equal to. ચાલો પૂરું. આમાં કંઈ નથી કરવાનું. સમજાઈ ગયું? આ તંત્ર માટે, કણોના બનેલા તંત્ર માટે, અથવા તો આપણે કહીશું દ્રઢ વસ્તુ માટે. બોલો, ક્લિયર? હા ને? દ્રઢ વસ્તુ માટે અથવા તો તંત્ર માટે એક જ વસ્તુ છે. ઓકે, હવે બેટા આના આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. ઓકે, લખી લો. એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી બેટા આપણે શરૂઆત કરીએ. રાઈટ? ઓકે. જે બેટા એક ચોરસ વિચારો. એક હલકી ચોરસ ફ્રેમ છે. ચાલો, ઓકે, ચાલો ઠીક. આ ફ્રેમ ઉપર બેટા 4 દળ રાખ્યા છે. રાઈટ? એમના દળ લખી દઈએ m m m અને એક જેવા આ લોકો છે. એક જેવા આ કણ છે અમે દળ આપ્યા છે. હવે બેટા સમજો, આ છે ભ્રમણાક્ષ, આ છે ભ્રમણાક્ષ. બરાબર, જેને અનુલક્ષીને બેટા આ લોકો ચાક ગતિ કરે છે. નક્કી કરો કે આની જડત્વની ચાક માત્રા કેટલી છે. એકદમ સિમ્પલ સમથી બેટા શરૂઆત કરે છે. જો સર, આ નામ આપી દઈએ 1 2 3 and 4. ચાલો, શું શીખ્યા બેટા? જડત્વની ચાક માત્રા I બરાબર સિગ્મા mi ri સ્ક્વેર. હા સર. ચાલો, પહેલા કણ માટે શું છે? તો પહેલા કણનું દળ ગુણ્યા
ભ્રમણાક્ષથી બેટા લંબ અંતર નક્કી કરો તો સર ભ્રમણાક્ષથી લંબ અંતર એટલે આ થયું બાળકો, આ થયું લંબ અંતર તેનું કેટલું છે આ? તો સર આ આખું થશે a/2 તો m ઇન્ટુ a/2 બીજા માટે m ઇન્ટુ a/2 પ્લસ ત્રીજા માટે સર m ઇન્ટુ a/2 ચોથા માટે m ઇન્ટુ a/2 સર આ શું કરો છો આ વળી m ઇન્ટુ a/2 m ઇન્ટુ a/2 m ઇન્ટુ a/2 સમજાઈ ગયું બેટા? એકદમ સિમ્પલ છે. એટલે 4 times m into a/2 your answer is 2ma I is equal to ચાલો ક્લિયર છે એકદમ ઓકે લખી બાળકો. હવે એક કામ કરજો તમે જાતે આ દાખલો સોલ્વ કરજો કંઈક આ રીતે. સાંભળજો બેટા, આ ફ્રેમ આ આપણા બેટા 4 દળ એમ 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 અને એમ. હવે તમે એક કામ કરજો બેટા, ભ્રમણાક્ષ છે ને આ લેજો, અહીંયા બતાવો, આ લેજો, આ ભ્રમણાક્ષ લેજો બેટા, સમજાય છે? આ ભ્રમણાક્ષ અને એની આસપાસ બેટા એને ભ્રમણ કરાવો, બરાબર? અને જડત્વની સ્ટેક માત્રા શું આવે એ તમે મને કહેજો. આમ ફેરવો, ઓકે. આ તમારું બેટા હોમવર્કમાં. સર તો હવે હોમવર્ક પણ આપે છે, લખી રાખો. જો ધ્યાન આપજો બાળકો. લા 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 લા. જો બેટા ફરીથી એ જ લીધું છે બેટા, આગળનો પ્રશ્ન રિપીટ કર્યો છે એ, બરાબર? આ એમ, આનું દળપણ એમ, આનું દળપણ એમ, આનું દળપણ એમ. હવે બેટા આ ભ્રમણાક્ષ લઈએ આપણે, આ ડાયાગોનલ વિકર્ણ, બરાબર? અને આના ફેરવું, કીચક 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 કીચક. જડત્વની ચાક માત્રા કેટલી થશે? ગણીએ બેટા. તો જડત્વની ચાક માત્રા અહીંયા જ પૂરી કરી નાખીએ ને. I is equal to, જો બેટા 1 2 3 and 4. 1 જડત્વની ચાક માત્રા બેટા 0 થશે કારણ કે લંબ અંતર જ નથી, બરાબર? અક્ષ પર જ પોતે છે. 2 ની જો બેટા, 2 ની જો તો 2 માટે જડત્વની ચાક માત્રા લંબ અંતર એ આટલું થશે, આટલું. હવે આ કેટલું છે? સાંભળજો બેટા, આ a, આ કેટલું બેટા? a, હે ને? આ a. તો આખો ડાયાગોનલ બેટા કેટલો થાય? આખો વિકર્ણ કેટલો થાય? પાયથાગોરસ લગાડશો એટલે √2a, રાઈટ બેટા? √2a. સર મારે અડધું જ જોઈતું, √2a √2, આ શું કર્યું? સોરી, બરાબર? √2a. તો બેટા અહીંયા થશે a/√2. કઈ રીતે આવે બેટા? તો √2a ને 2 વડે ભાગી નાખો, સમજાય છે બેટા? એટલે તમારો R2 જે થશે એ થશે a/√2. ક્લિયર છે બેટા? ચાલો તો હવે બીજા માટે તો દળ ગુણ્યા અક્ષથી લંબ અંતર એટલે a/√2, બરાબર? 3 માટે તો બેટા 0 જ થશે. 4 માટે ફરીથી એ રીતે આ જ થશે, m ઇન્ટુ a/√2. બોલો બેટા, તો લખાશે m ઇન્ટુ a/√2 કેટલી વખત? 2 વખત, બરાબર? તો જડત્વની ચાક માત્રા કેટલી થશે બેટા? √2m ઇન્ટુ a. બોલો, ખબર પડી ગઈ? ચાલો और एक एग्जाम्पल लइए बेटा. मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी. જો બેટા એક ઇક્વિલેટરલ ટ્રાયેંગલ લીધું છે, બરાબર? આ બધી બાજુ L છે, એની ઉપર આપણે દ્રવ્ય રાખી દઈએ. દ્રવ્ય ફરીથી એ રીતે જ રાખ્યા છે, m m m. ઓકે. હવે એક કામ કર બેટા, આ અક્ષ ને અનુલક્ષીને બેટા આપણે એને ભ્રમણ આપીએ, બરાબર? આની આસપાસ આ ભ્રમણ કરે છે. તો જડત્વની ચાક માત્રા કેટલી હશે? નામ આપી દઈએ 1 2 3, બરાબર? ચાલો બેટા, 1 ની જડત્વની ચાક માત્રા તો 0 હશે, બરાબર? કારણ કે અક્ષ પર જ છે, ભ્રમણાક્ષ પર જ છે. 2 ની વાત કરીએ બેટા, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે એટલે આ કેટલો થશે? 60 ડિગ્રી. આ L છે,
જોજો બેટા લંબ અંતર બેટા આ થવાનું છે, આ થવાનું છે લંબ અંતર. R2 કેટલું થશે? તો સર આ L, આ 60, તો મને ખબર પડી ગઈ સર આ જે હશે એ હશે L cos 60. સમજાઈ ગયું બેટા? એટલે M ઇન્ટુ L ઇન્ટુ cos 60. હવે છેલ્લું રહ્યું બેટા M. અહીંયાથી આ થશે બેટા R3, ભ્રમણાક્ષથી લંબ અંતર R3, અને R3 એટલે L. તો ML cos 60 1/2 plus M into L. Finally, your answer I is equal to, yes, આ થશે બેટા 3ml/2. બોલો સમજાયું? ખ્યાલ આવી ગયો? હવે સેમ સમ, એક મિનિટ પહેલાં તમારે લખી નાખો. ઓકે બેટા, હવે જો સેમ, હા, ટ્રાયંગલ. ઓકે, ઇક્વેલેટરલ ટ્રાયંગલ છે બેટા, સમબાજુ ત્રિકોણ છે. આ L, તો આ પણ L, આ પણ L. હવે હું તમને શું કહું છું બેટા, તમારે કઈ અક્ષ લેવાની છે? હવે જો દળતર લખી દો બધાને, M M M, બરાબર. હવે એક કામ કરજો બેટા, આ જે ત્રિકોણ છે એ ત્રિકોણથી બનતું જે સમતલ છે, સમતલને લંબ એવી અક્ષ બેટા આ અક્ષ લેજો, આ અક્ષ, અને એ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવજો, આ અક્ષને અનુલક્ષીને, બરાબર. એટલે હું આની વાત કરું છું. ખ્યાલ આવી ગયો બેટા? બરાબર. અંદર જતી અક્ષ Z અક્ષ, Z, બરાબર. આ ઉગમ બિંદુ થશે આ, બરાબર. આ X અક્ષ, Y અને Z અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. એટલે તમારી આખી જે રચના છે બેટા એ ઝેડની આસપાસ ફરશે. એટલે આ છે ને આખી આમ ફરશે, આમ આમ, આખો ત્રિકોણ આમ પડી જશે. જો આ ત્રિકોણ છે ને બેટા, ત્રિકોણ એ આમ જશે, અને જડત્વની ચાક માત્રા શોધો. આ બેટા તમે લોકો હોમવર્કમાં લઈ લેજો. ક્લિયર? હા, તમને સેમ ઓર એક વસ્તુ આપી શકાય. જોજો બેટા, આ ત્રિકોણ, ઓકે, આનું દળ ફરીથી M M અને M, બરાબર. હવે તમે એક કામ કરજો, આ લઈ લેજો બેટા અક્ષ, આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. આમ ફેરવજો, આને આમ ફેરવજો, અને જો જડત્વની ચાક માત્રા કેટલી આવે છે. ઓકે, અને ફાઇનલી બેટા તમે એક કામ કરજો, આ લઈ લેજો, બરાબર. આ અક્ષ, આ, રાઈટ. આની આસપાસ બેટા ન ફેરવજો, આમ, એટલે આમ 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 ફેરવજો. ઓકે, મજા આવશે. પ્લીઝ ટ્રાય કરજો, હા ને, અને કોમેન્ટ્સ કરજો. ઓકે, લખેલું. ચાલો, એક્ઝામ્પલ સી. One, 2, 3, 4. Okay. 1, 2, 3. ઓકે, અને ફાઇનલી આ રીતે. ચાલો સમજાયું. 1, આ બેટા 1 kg છે, આ 2 kg છે, આ 3 kg છે, અને ફાઇનલી બેટા 10 kg છે. આ રીતે 10 દળ મૂકેલા છે બેટા, બરાબર. આ એક્સ અક્ષ માની લો બેટા, આ એક્સ અક્ષ છે, આ ઉગમ બિંદુ છે, આ અંદર, ઓકે, યસ, સાંભળજો ધ્યાનથી. આ 1 મીટર, આ 2 મીટર, આ 3 મીટર, અને ફાઇનલી બેટા 10 મીટર. અને આ છે ને તમારી વાય અક્ષ, વાય ડેશ અક્ષ. ચાલો, ખબર પડી ગઈ બેટા? યસ. હવે આ બધાની આસપાસ ફરે છે, ઓકે. આપણને કહે છે જડત્વની ચાક માત્રા નક્કી કરો. ચાલો બેટા નક્કી કરી નાખીએ. ક્યાં મોટી વાત છે, હવે તો આવડી જ ગયું છે. I ઇઝ ઇક્વલ ટુ, ચલો બેટા સૂત્ર પેલું જ લખશું, M1R1 સ્ક્વેર પ્લસ M2R2 સ્ક્વેર અપ ટુ MnRn સ્ક્વેર, રાઈટ છે.
ચાલો બેટા, પહેલું દળ 1 kg, અંતર 1, બીજું kg 2, અંતર 2, ત્રીજું 3, અંતર 3. આ રીતે કરતાં કરતાં બેટા છેલ્લે 10નો વર્ગ, 10 kg, અંતર 10 મીટર. ઓકે, તો આ શું આવે બેટા? એમ છે 1 પ્લસ 1/3, 2/3, 3/3 અપ ટુ 10/3. ક્લિયર છે? ઓકે સર. તો આ શું છે બેટા? પ્રથમ n જે તમારા ધન પ્રાકૃતિક સંખ્યા છે તેનો ઘન કર્યો છે. તો બેટા આને આપણે લખી શકીએ ઇટ ઇઝ નથિંગ બટ સમેશન ઓફ n બરાબર સમેશન ઓફ n ક્યુબ લખી શકાશે બેટા આને સમેશન ઓફ n ક્યુબ. થોડુંક મેથેમેટિક્સ જાણતા હોય તો બેટા સમેશન ઓફ n પહેલા n નંબર્સ સમેશન ઓફ n ક્યુબ. ઓકે ફાઇન. હવે બેટા છે ને આ છે ને સિગ્મા n અને તેના વર્ગ બરાબર થાય. એટલે પ્રથમ n જે તમારા જે અંકો છે ધન પ્રાકૃતિક સંખ્યાઓ છે તેમનો સરવાળો બરાબર તેના વર્ગ જેટલો જ થાય. હવે આ તમારે યાદ રાખવું પડશે અને મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ હશે તેમને આ ખબર હશે. સમેશન ઓફ n બરાબર છે, ધ્યાન આપજો. પહેલા n અંકોનો સરવાળો એનું સૂત્ર છે બેટા n પ્લસ 1/2. આ યાદ રાખવું પડશે. n પ્લસ 1/2 અને તેનો વર્ગ. ચાલો બેટા n ની વેલ્યુ કેટલા અંક છે? 10 છે ને બેટા, રાઈટ? તો અહીંયા મૂકો 10. 10 ને 1 11/2 અને તેનો વર્ગ બરાબર. એટલે આ થયો 5 એટલે 55 તેનો વર્ગ બરાબર છે. જે હશે તે મને એમાં રસ નથી બરાબર છે, મતલબ તમે એને શોધી કાઢશો. સિમ્પલ છે. આટલું થોડુંક બેટા તમે સમજવું પડશે. આટલું આ થોડું મેથેમેટિક્સ છે બરાબર છે. યાદ રાખજો સમેશન ઓફ n ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ n અને તેનો વર્ગ. અને જ્યાં સુધી સમેશન ઓફ n ની વાત છે n ઇન્ટુ n પ્લસ 1/2. આ તમારે યાદ રાખવું પડશે. ઓકે બસ. તો બેટા આજે ફક્ત જડત્વની જે ચાક માત્રા છે એનો એક બેઝિક લેક્ચર હતો, ઇન્ટ્રોડક્શન માટેનો જ લેક્ચર હતો બરાબર છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બેટા આપણે સતત દ્રવ્ય વિતરણ ધરાવતી દૃઢ વસ્તુઓની જડત્વની ચાક માત્રા શોધીશું. આજે શું કર્યું બેટા? દ્રવ્ય અસતત હતું. જોયું? એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, અહીંયા છે. શોધો જડત્વની ચાક માત્રા કેટલી? ત્રિકોણ છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક ઉપર છે. જડત્વની ચાક માત્રા શોધો. સિમ્પલ. બધા મળે સૂત્ર. જો અહીંયા પણ જો એક દ્રવ્ય અહીંયા, એક દ્રવ્ય અહીંયા, એક દ્રવ્ય અહીંયા, એક અહીંયા છે. સમજે? જડત્વની ચાક માત્રા શોધો. આને કહેવાય બેટા દ્રવ્યનું અસતત વિતરણ. અસતત વિતરણ બરાબર. દ્રવ્યનું દળનું અસતત વિતરણ અને એની આપણે જડત્વની ચાક માત્રા નક્કી કરી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બેટા સતત દ્રવ્ય વિતરણ પાસે હશે. જેમ કે એક સળિયો છે, કે પછી એક રિંગ છે, તકતી છે, વર્તુળાકાર કોઈ તકતી છે, ઘન ગોળો છે, કોઈ ગોળો છે. તો આવી ઘણી બધી દ્રઢ વસ્તુઓની જડત્વની ચાક માત્રા હવે પછીના વિડીયોની અંદર આપણે જોવાના છે. ઓકે ચાલો બાળકો, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી મળશું. ત્યાં સુધી અભ્યાસ કરતા